हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે સમૂહ 2 જે છે સમૂહ 2 ના તત્વોની ચર્ચા કરી હતી કે સમૂહ 2 માં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ તત્વો આવેલા છે. એના પરમાણ્વીય કદ, એની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશેની ચર્ચા પણ આપણે કરેલી છે કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ છીએ એમ પરમાણ્વીય કદમાં વધારો થાય છે, પણ આલ્કલી ધાતુની કમ્પેરિઝનમાં આલ્કલાઇન ધાતુ તત્વો જે છે એના કદ છે એ કેવા છે? નાના છે. એના પછી એની આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ એની જે આયનીકરણ એન્થાલ્પી છે એમાં ઘટાડો જોવા મળે છે, પણ આલ્કલી ધાતુની કમ્પેરિઝનમાં આલ્કલાઇન ધાતુની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે છે, પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરીએ તો એ ઓછી છે. જલીયકરણ એન્થાલ્પીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે, પણ આલ્કલાઇન ધાતુની કમ્પેરિઝનમાં આલ્કલાઇન ધાતુ તત્વો જે છે એની જલીયકરણ એન્થાલ્પી છે એ કેવી છે? વધારે છે. એનો મતલબ એમ કે આલ્કલાઇન ધાતુ તત્વો જે છે એ હાઇડ્રેટેડ સંયોજનો આલ્કલી ધાતુની કમ્પેરિઝનમાં વધારે આપતા હોય છે. એના પછી આપણે જોઈએ કે ગલનબિંદુ. તો આલ્કલી ધાતુ તત્વો કરતાં આલ્કલાઇન ધાતુ તત્વોના ગલનબિંદુ ઊંચા હોય છે. કેમ ઊંચા હોય છે? તો આલ્કલી ધાતુની કમ્પેરિઝનમાં આલ્કલાઇન ધાતુના કદ નાના હોય છે. કદ નાના હોય એટલે પ્રબળ બંધ બનાવે, અને એ જે પ્રબળ બંધ છે એ તોડવો હોય તો તાપમાન કેવું રાખવું પડતું હોય છે? ઊંચું રાખવું પડતું હોય છે. એટલે ગલનબિંદુ ઉત્કલન બિંદુની ચર્ચા કરીએ તો આલ્કલી ધાતુની સાપેક્ષમાં આલ્કલાઇન ધાતુ તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. હવે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો જે છે, આલ્કલાઇન અર્ધધાતુ તત્વો આલ્કલી ધાતુની કમ્પેરિઝનમાં કઠણ હોય છે. આલ્કલી ધાતુની સાપેક્ષમાં કઠણ હોય છે. બેરિલિયમ અને મેગ્નેશિયમ જે છે, બેરિલિયમ અને મેગ્નેશિયમ રાખોડી રંગના હોય છે, એટલે કે ગ્રે કલરના હોય છે, રાખોડી રંગના હોય છે. જ્યોત કસોટીની વાત કરીએ તો બેરિલિયમ અને મેગ્નેશિયમમાં ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની નજીક છે, એટલે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ કેવું છે? વધારે છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધારે છે એટલે એ જ્યોત કસોટી બતાવતા નથી. પણ કેલ્શિયમ છે, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, આ ત્રણ તત્વો જે છે એ જ્યોત કસોટીમાં જ્યોત બતાવે છે. કેલ્શિયમની જ્યોત કસોટી કરવામાં આવે ત્યારે એનો જે રંગ છે એ ઈંટ જેવો લાલ રંગ છે. સ્ટ્રોન્શિયમ છે એ કિરમજી લાલ રંગ બતાવે છે, અને બેરિયમ છે એ આછા લીલા રંગની જ્યોત દર્શાવતો છે. એટલે કે જ્યોત કસોટી દ્વારા કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમને આપણે પારખી શકીએ છીએ. જ્યોત કસોટીમાં કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ છે એ જ્યોત કસોટી આપે છે, જ્યારે બેરિલિયમ અને મેગ્નેશિયમ છે એ જ્યોત કસોટી દર્શાવતા નથી. જ્યોત કસોટી ના દર્શાવવા પાછળનું કારણ શું છે કે એમાં જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની નજીક છે, એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધારે છે, એટલે ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જતો નથી. જ્યોત કસોટી ક્યારે દેખાય એ આપણે સમૂહ 1 ના તત્વોની ચર્ચા કરીએ એટલે જોયું હતું કે ઇલેક્ટ્રોન જે છે એ નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય, અને ઊંચા શક્તિ સ્તરમાંથી જ્યારે પાછો ફરતો હોય છે ત્યારે દ્રશ્યમાન પ્રકાશમાં એ ઊર્જાનું શું કરે છે?
ઉત્સર્જન કરે છે એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી હોય છે અને ફોટો ઇલેક્ટ્રિક અસરને કારણે એ જ્યોત કસોટીમાં જ્યોત દર્શાવતા હોય છે. ક્લિયર આટલું? કે એના ભૌતિક ગુણધર્મોની ટોટલી આપણે ચર્ચા કરી. હવે સમૂહ 2 ના જે તત્વો છે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. સમૂહ 2 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો જોઈએ તો હવા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં કે સમૂહ 2 ના જે તત્વો છે એમાં બેરિલિયમ અને મેગ્નેશિયમ પર ઓક્સાઇડનું સ્તર આવેલું હોવાને કારણે તે ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા આપતા નથી. પરંતુ જો બેરિલિયમ અને મેગ્નેશિયમનો ભૂક્કો લેવામાં આવે તો બેરિલિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી બેરિલિયમ ઓક્સાઇડ અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી બેરિલિયમના નાઇટ્રાઇટ આપે છે. એ જ રીતે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ નાઇટ્રાઇટ સંયોજનો આપે છે. ડાયરેક્ટ મેગ્નેશિયમ અને બેરિલિયમ લેવામાં આવે તો એ તરત એની પર શું થાય છે? ઓક્સાઇડનું પડ લાગી જતું હોય છે અને એ ઓક્સાઇડના પડના કારણે એ હવામાંના ઓક્સિજન કે હવામાંના નાઇટ્રોજન સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરતું નથી. પણ જો એનો ભૂક્કો લેવામાં આવે તો એ સપાટી પર વધારે પથરાયેલો અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી બેરિલિયમના ઓક્સાઇડ આપે છે અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી બેરિલિયમના નાઇટ્રાઇટ સંયોજનો આપે છે. એ જ રીતે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમના ઓક્સાઇડ આપે અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ નાઇટ્રાઇટ સંયોજનો આપતા હોય છે. ક્લિયર? કે બેરિલિયમ અને મેગ્નેશિયમ છે એ ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા આપે છે. એટલે હવા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં બેરિલિયમ અને મેગ્નેશિયમ છે એ ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. એના પછી જોઈએ કે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. રાસાયણિક ગુણધર્મોમાં હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો સમૂહ 2 ના જે તત્વો છે એ હેલોજન સાથે ડાયરેક્ટ ઊંચા તાપમાને પ્રક્રિયા આપે છે. કે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતામાં કે સમૂહ 2 ના તત્વો ઊંચા તાપમાને હેલોજન સાથે પ્રક્રિયા કરી હેલાઇડ સંયોજનો આપે છે. પણ આ જે હેલાઇડ છે એ કેવા છે? MX2 પ્રકારના હેલાઇડ સંયોજનો છે. સમૂહ 2 ના તત્વો છે
કે સમૂહ 2 ના તત્વોની સંયોજકતા 2 છે +2 છે એ આપણને ખબર છે અને એની હેલોજન સાથે પ્રક્રિયા કરીએ તો MX2 પ્રકારના હેલાઇડ સંયોજનો આપે. અહીંયા M શું આવશે? બેરિલિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. અને X બરાબર શું આવે? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. પણ બેરિલિયમ એવું તત્વ છે કે જે હેલાઇડ સંયોજનો સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરતું નથી, પણ બેરિલિયમના ઓક્સાઇડની કાર્બન અને હેલોજન સાથે, કાર્બન અને ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો તેના હેલાઇડ સંયોજનો અને કાર્બન મોનોક્સાઇડ વાયુનું મિશ્રણને મળતું હોય છે. બેરિલિયમ છે એ સીધી ક્લોરીન સાથે પ્રક્રિયા આપતું નથી, પણ બેરિલિયમના ક્લોરાઇડ આપણે મેળવવા હોય તો શું કરવું પડે? બેરિલિયમના જે ઓક્સાઇડ છે એ બેરિલિયમના ઓક્સાઇડની કાર્બન અને ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કાર્બન અને ક્લોરીન સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે બેરિલિયમના ક્લોરાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વાયુનું મિશ્રણ મળતું હોય છે. એના પછી આવશે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો જનરલી સમૂહ 2 માં બેરિલિયમ સિવાયનું જે તત્વો છે, બેરિલિયમ સિવાયના જે પણ ધાતુ તત્વો છે એ ઊંચા તાપમાને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી MH2 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. કે બેરિલિયમ સિવાયના અન્ય ધાતુ તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી MH2 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે. કે ધાતુ તત્વો જે છે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો MH2 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપણને મળતા હોય છે. પણ બેરિલિયમ છે હાઇડ્રોજન સાથે સીધી પ્રક્રિયા આપતું નથી, તો બેરિલિયમના જે ક્લોરાઇડ છે એ ક્લોરાઇડ સંયોજનોની બેરિલિયમના ક્લોરાઇડ જે છે એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને બેરિલિયમના હાઇડ્રાઇડ મેળવી શકાય છે. આપણે આગળ જોયું કે બેરિલિયમ છે એ હાઇડ્રોજન સાથે સીધી પ્રક્રિયા આપતું નથી, એટલે બેરિલિયમના હાઇડ્રાઇડ આપણે મેળવવા હોય તો શું કરવું પડે? બેરિલિયમના ક્લોરાઇડ છે એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીશું એટલે બેરિલિયમના હાઇડ્રાઇડ, લિથિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડનું મિશ્રણ આપણને મળતું હોય છે. હવે ધાતુ તત્વો છે એ એસિડ સાથે પણ પ્રક્રિયા આપે છે, એટલે કે એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો આ જે ધાતુ તત્વો છે એની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુ તત્વોના હેલાઇડ સંયોજનો અને હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડતો હોય છે. એટલે કે ધાતુ પ્રત્યેની ધાતુ જે છે એની એસિડ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોની એસિડ સાથે પ્રક્રિયા કરતા ધાતુના હેલાઇડ સંયોજનો મળતા હોય છે.
આલ્કલાઇન ધાતુની એમોનિયા સાથેની પ્રતિક્રિયાત્મકતા, એમોનિયા સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો આલ્કલાઇન ધાતુ તત્વો જે છે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને સંકીર્ણ સંયોજન મળતું હોય છે અને એમાં એની સંયોજકતા છે +2 છે અને ઇલેક્ટ્રોન ધરાવતું જે એમોનિયા યુક્ત દ્રાવણ છે એની સંયોજકતા આપણને -2 મળતી હોય છે. તો અહીંયા આલ્કલાઇન અર્ધધાતુના રાસાયણિક ગુણધર્મોમાં આપણે જોયું કે મેગ્નેશિયમ અને બેરિલિયમ ડાયરેક્ટ ઓક્સિજન સાથે પ્રક્રિયા આપતા નથી, પણ જો એનો ભૂક્કો લેવામાં આવે તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ સંયોજનો આપે છે અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી નાઇટ્રાઇટ સંયોજનો આપણને મળતા હોય છે. એના પછી જ્યારે આલ્કલાઇન ધાતુ છે એની હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આલ્કલાઇન ધાતુના હેલાઇડ સંયોજનો મળે છે અને MX2 પ્રકારના સંયોજનો છે. કેમ MX2? તો આલ્કલાઇન ધાતુની સંયોજકતા +2 અને હેલોજનની સંયોજકતા કેવી છે? -1. તો એક આલ્કલાઇન ધાતુ સાથે બે હેલોજન જોડાય છે એવું આપણે કહી શકીએ. એમાં જે બેરિલિયમ છે એ ડાયરેક્ટ ક્લોરીન સાથે પ્રક્રિયા આપતું નથી. એટલે બેરિલિયમના ક્લોરાઇડ આપણે મેળવવા હોય તો બેરિલિયમના જે ઓક્સાઇડ સંયોજનો છે એની કાર્બન અને ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આલ્કલી ધાતુના હાઇડ્રાઇડ મેળવવા હોય તો આલ્કલાઇન ધાતુ જે છે એ આલ્કલાઇન ધાતુની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. પણ બેરિલિયમ બધામાં શું છે? અપવાદ છે કે બેરિલિયમ હાઇડ્રોજન સાથે પણ ડાયરેક્ટ પ્રક્રિયા આપતું નથી. તો બેરિલિયમના હાઇડ્રાઇડ મેળવવા હોય તો બેરિલિયમના ક્લોરાઇડ જે છે એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. એના પછી એસિડ સાથેની જે પ્રક્રિયા છે તો આલ્કલાઇન અર્ધધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું આપે છે? ધાતુના ક્ષાર આપે છે એવું આપણે કહી શકીએ. અહીંયા આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે આપણને ધાતુના શું મળે છે? હેલાઇડ મળે છે. પણ ધાતુના હેલાઇડ છે શું? એક પ્રકારના ક્ષાર જ છે. એના પછી એની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો ધાતુનું એમોનિયા યુક્ત દ્રાવણ આપણને મળતું હોય છે. ક્લિયર? અહીંયા આલ્કલાઇન અર્ધધાતુના રાસાયણિક ગુણધર્મો કમ્પ્લીટ. ઓકે, હવે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો છે એના ઉપયોગોની ચર્ચા કરીએ તો આલ્કલાઇન અર્ધધાતુ તત્વોમાં બેરિલિયમ છે મિશ્ર ધાતુ બનાવવા માટે વપરાતું હોય છે. કે આલ્કલાઇન ધાતુ તત્વોના ઉપયોગો. આલ્કલાઇન અર્ધધાતુ તત્વોમાં બેરિલિયમ છે એ મિશ્ર ધાતુ બનાવવા માટે ઉપયોગી છે. મિશ્ર ધાતુ બનાવવા બેરિલિયમ અને કોપરનું જ્યારે મિશ્રણ કરવામાં આવે છે, બેરિલિયમ અને કોપરના મિશ્રણથી સ્પ્રિંગો બનાવવામાં આવે છે અને એ સ્પ્રિંગ છે એ મજબૂત સ્પ્રિંગ હોય છે. બેરિલિયમનું બીજી ઘણી બધી ધાતુઓ સાથે મિશ્રણ કરવામાં આવે છે કે બેરિલિયમનું ટીન, ઝિંક એ બધા સાથે મિશ્રણ કરીને પણ મિશ્ર ધાતુઓ મેળવી શકાતી હોય છે. એના પછી મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ
વજનમાં હલકી હોય છે, તેથી તેનો ઉપયોગ હવાઈ જહાજ બનાવવા માટે થાય છે. મેગ્નેશિયમનો જે પાવડર છે, મેગ્નેશિયમ ફ્લેશ, એનો ઉપયોગ બલ્બ બનાવવા માટે થતો હોય છે. પછી મેગ્નેશિયમ છે એમાંથી મેગ્નેશિયમના જે હાઇડ્રોક્સાઇડ છે MgOH2 મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડનું નિલંબન કરી મિલ્ક ઓફ મેગ્નેશિયા બનાવવામાં આવે છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા બનાવવામાં આવે છે. મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડનું પાણીમાં નિલંબન કરવામાં આવે છે અને એમાંથી મિલ્ક ઓફ મેગ્નેશિયા બનાવી શકાય છે. એના પછી છે સ્ટ્રોન્શિયમ. સ્ટ્રોન્શિયમ છે એ શૂન્યાવકાશ કરેલી નળીમાં ભરવામાં આવે છે અને એક્સરે કિરણોમાં એનો ઉપયોગ થતો હોય છે. એના પછી રેડિયોએક્ટિવ તત્વ રેડિયમ જે છે એ કેન્સરની સારવારમાં ઉપયોગી છે. તો આલ્કલાઇન ધાતુના ઉપયોગોમાં કે બેરિલિયમ છે એ મિશ્ર ધાતુ બનાવવામાં વપરાય. મેગ્નેશિયમનો જનરલી ઉપયોગ છે એ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જે છે એનું મિશ્રણ કરવામાં આવે ત્યારે એ વજનમાં હલકી ધાતુ મળતી હોય છે, એટલા માટે એનો ઉપયોગ હવાઈ જહાજમાં થતો હોય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા છે એ કેવી રીતે મેળવવામાં આવે છે? તો મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ છે એનું પાણીમાં નિલંબન કરવામાં આવે છે. મેગ્નેશિયમનો જે પાવડર છે એ બલ્બ બનાવવાને એમાં વપરાતો હોય છે. સ્ટ્રોન્શિયમ છે એ સ્ટ્રોન્શિયમ એક્સરે કિરણોની જે નળી હોય છે એમાં ભરી અને શૂન્યાવકાશ કરવા માટે ઉપયોગી છે. અને રેડિયમ છે એ રેડિયોએક્ટિવ તત્વ કેન્સરની સારવારમાં પણ ઉપયોગી છે. ક્લિયર? અહીંયા આપણે આલ્કલાઇન અર્ધધાતુના રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગોની ચર્ચા પૂરી. હવે એના પછી આવશે કે આલ્કલાઇન ધાતુના રાસાયણિક ગુણધર્મોથી જે રાસાયણિક સંયોજનો મેળવ્યા એ સંયોજનોના ગુણધર્મોની ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.